નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. એક સાથે 18ના અંતિમ સંસ્કાર. મૃતકોને લોકોએ ભીની આંખે વિદાય આપી. 2 ગામમાં શોકનો માહોલ. અયોધ્યામાં 5 શિખરોનો અભિષેક થયો. જન્મોત્સવ પર 20 લાખ ભક્તો પહોંચશે. શિવાજી મહારાજે દેશમાં આક્રમણોનું ચક્ર તોડ્યું. મોહન ભાગવતે કહ્યું, તેમણે પોતાના પરાક્રમથી પરાજયની પરંપરાને ખતમ કરી, તેથી તેઓ યુગ પુરુષ છે. વીરાવાડા ખાતે બેટી બચાવો, બેટી વધાવો, બેટી પઢાઓ કાર્યક્રમ અંતર્ગત વર્કશોપ યોજાયો. મુંબઈમાં લોરેન્સ ગેંગના 5 સભ્યોની ધરપકડ. ક્રાઇમ બ્રાન્ચે 7 પિસ્તોલ અને 21 જીવતા કારતૂસ જપ્ત કર્યા. નિશાના પર કોઈ સેલિબ્રિટી હતી. તંત્રીલેખ. સુપ્રીમ કોર્ટમાં 52 વર્ષ લાંબી કાયદાકીય લડતનો અંત. અમેરિકન પ્રમુખ ટ્રમ્પ ભારત સહિત દુનિયાના બધા જ દેશો પર રેસિપ્રોકલ ટેરિફ નાખીને ટેરિફ યુગની શરૂઆત કરશે. નકલી કોલ અને SMS કૌભાંડો. ઋતુઓની સવારી. ઉત્તરાખંડ સરકારે સાયરા બાનુને રાજ્ય મહિલા આયોગના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા. ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ INS તર્કશ દ્વારા 2500 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું. 6000 કરોડના ઓનલાઈન સટ્ટા કૌભાંડમાં CBI દ્વારા છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલનું નામ FIRમાં સામેલ કર્યું. NOG સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય ચૈત્રી નવરાત્રિ. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. લેપટોપ સર્વર તથા કોમ્પ્યુટર્સની આયાત પરના અંકુશો સંપૂર્ણ નાબૂદ કરવા વિચારણા. 10 સામે FIR છતાં વ્યાયામ શિક્ષકો મક્કમ. સત્યાગ્રહની છાવણી ખાતે 18મા દિવસે પણ લડત ચાલુ. પરેડ યોજી વિરોધ નોંધાવ્યો. અમદાવાદની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત ગુજરાત કોલેજમાં આવેલા હોસ્ટેલે ઘણા સમયથી બંધ હાલતમાં. દહેગામમાં કરુણ અકસ્માત. બાઇક અને પિકઅપ ડાલા વચ્ચે અથડામણમાં કાકા ભત્રીજાનું મોત. આરોગ્ય કર્મચારીઓનું આંદોલન અચાનક મોકૂફ. પ્રમુખે 4 દિવસ માટે ઘરે જવાનો આદેશ આપ્યો. કર્મચારીઓ મૂંઝવણમાં. ગાંધીનગરમાં બેવડી ઋતુનો અનુભવ. સવારે 29 ડિગ્રી તાપમાન. દહેગામમાં કરુણ અકસ્માત. બાઇક અને પિકઅપ ડાલા વચ્ચે અથડામણમાં કાકા ભત્રીજાનું મોત. કલોલમાં મહિલાઓ સામે અભદ્ર વર્તનનો આરોપ. શિવકૃપા રેસિડેન્સીમાં ગેરકાયદે ભાડુઆતો સામે પોલીસ ફરિયાદ. ઊંઝા ઉમિયા માતાજી મંદિરમાં ચૈત્રી નવરાત્રિની ઉજવણી. શાકભાજીના ભાવમાં મોટો ઘટાડો. સાબરકાંઠાના પ્રાંતિજ અને તલોદ વિસ્તારમાં શાકભાજીના ભાવ ગગડતા ખેડૂતોની સ્થિતિ કફોડી. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.